એટલી સરસ સુગંધ આવે છે ને આની, ખાવાની તો એવી મજા આવશે। મને બહુ મજા આવે। તને બહુ મજા આવે? હા। અરે વાહ, સરસ। બહુ ટેસ્ટી બના। હે? બહુ ટેસ્ટી। ટેસ્ટી ટેસ્ટી બને? યમ્મી યમ્મી ટેસ્ટી। હા, યમ્મી યમ્મી ટેસ્ટી। ઓકે, હેલો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગયો છું વાડીએ અને જો સરસ મજાના આપણા ખેતરમાં ઘઉં ઊભા છે અને ઘઉંનો આજે પોંખ બનાવવાનો છે। જો કેટલા સરસ મજાના ઘઉંની દુંડી પાકી ગઈ છે। આ બધા ઘઉં આપણા પાકી ગયા છે। તો ચાલો દોસ્તો, આપણે ઘઉંની દુંડી તોડવા મળીએ। એકદમ સરસ મજાની પાકલ દુંડી હોય ને ઘઉંની, આવી એ બધી તોડવાની છે ને આજે હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે ઘઉંનો પોંખ બનાવાય, ઘઉંના દાણાને કઈ રીતે શેકવાના, પછી એને ખાવાની કેવી મજા આવે એ પણ હું તમને બતાવીશ। તો દોસ્તો, તમે મારા વિડીયોને ખાસ જોજો। ચાલો રુદ્રભાઈ, આ બાજુ આવી જાઓ મારા સાથે સાથે। અહીંયા બતાવો, જુઓ હું કઈ રીતે ઘઉંની દુંડી તોડું છું। બરાબર વિડીયો આવે છે બેટા? હા। સરસ મજાનો આવે છે? હા। હા પપ્પા કઈ રીતે આ ઘઉંની દુંડી તોડી? હા। ઓકે, આજે ફરીવાર રવિવાર હતો અને અમે પાછા આવી ગયા વાડીએ અને બનાવીએ છીએ એક સરસ મજાનો વિડીયો। આવી જાવે, આ બાજુ આવતો રે। જો આ કેટલા સરસ મજાના ઘઉં છે ફ્રેન્ડ્સ। જો અહીંયા જુઓ કેટલી સરસ મજાની મોટી મોટી એવડી દુંડી છે। આવી જાઓ આ બાજુ આવી જાઓ। વિડીયો શૂટિંગ વાળા ભાઈ આવી આવો, આવતા રહ્યો, ધીમે ધીમે આવતા રહ્યો। આજે ખેતરમાં આપણે બધે ચકાડા મારવાના છે, બરાબર? આ બધા પાકી ગયા છે ઘઉં, હાવ પાકીને એકદમ દાણા ભરાઈ ગયા છે। જો અંદરથી દાણા નીકળે છે, દેખાય દાણા નીકળ્યા બહાર। ચાલો આવી જાઓ અહીંયા। તો ફ્રેન્ડ્સ ચાલો, હું જો આવી ગયો છું ઘઉંનો પોંખ લઈને। ઘઉંની બધી ડુંડી એટલી બધી લાવ્યા। ચાલો હવે આપણે જઈએ, બનાવવો છે પોંખ। કઈ રીતે છે ને આને આપણે ગરમ કરી તાપમાં, ભઠ્ઠામાં ગરમ કરીને કેમ બનાવવાનો ને દેશી રીતે, એ આજે આપણે બનાવવાનો છે ને ફૂલ મોજ કરીને ખાવાનો છે। એકદમ સુપર બનાવવાનો છે ઘઉંનો પોંખ। આપણે ખેતરમાંથી વાડીમાંથી એટલી ઘઉંની દુંડી લાવ્યા છીએ। જો કેટલી છે, 100। એટલી બધી ઘઉંની દુંડી લાવ્યા, ખૂબ મસ્ત મજાનો સુપર એકદમ જાજો બધો પોંખ આપણે બનાવવાનો છે અને મોજ કરવાની છે। ચાલો તો આપણે જઈએ અંદર અને ચાલો ચાલુ કરીએ કેમ પોંખ આપણે બનાવવો। તો આવી જાઓ અંદર। ચાલો હવે આપણે ચાલુ કરીએ। તો ફ્રેન્ડ્સ આપણે ચાલુ કરી દીધો હવે ઘઉંનો પોંખ બનાવવાનું। જો આવી રીતે ઘઉંની દુંડી લઈ લેવાની, ઘઉંની દુંડી લઈ અને સૂલો જેગવી અને ભઠ્ઠા ઉપર આવી રીતે મળવાની શેકવા સરસ રીતે, બરાબર? કેટલી સરસ રીતે શેકાય છે, જો એટલી સરસ સુગંધ આવે છે ને આની, ખાવાની તો એવી મજા આવશે। મને બહુ મજા આવે। તને બહુ મજા આવે? હા। અરે વાહ, સરસ। બહુ ટેસ્ટી બના। હે? બહુ ટેસ્ટી। ટેસ્ટી ટેસ્ટી બને? યમ્મી યમ્મી ટેસ્ટી। હા, યમ્મી યમ્મી ટેસ્ટી। ઓકે, તમારે જાનકીને પણ બહુ ઘઉં બહુ ભાવે, ની દુંડીના પોંખ ભાવે, હા તો એ પણ આજે ખાવાની છે પોંખ। તો હવે લાગે છે આપણી ઘઉંની દુંડી છે ને એકદમ શેકાઈ અને સરસ મજાની થઈ ગઈ, બરાબર? તો હવે આપણે એમાંથી દાણા કેમ છૂટા પાડવા ને એ ચાલુ કરીએ। જો આ એકદમ આવી બ્લેક કલરની થઈ જાય ને એટલે સમજવાનું કે હવે એ પાકી ગઈ શેકાઈને કમ્પ્લીટ થઈ છે ગઈ છે। તો જો ફ્રેન્ડ્સ આને છે ને આવી રીતે એકદમ ગરમ છે, આપણે ઉતારીશ ને ચૂલામાંથી, ભઠ્ઠા ઉપરથી, તાપમાંથી, બરાબર? હવે આવી રીતે
જો આમાંથી દાણા છૂટા પાડી દેવાના. જો દોસ્તો આ કેટલા સરસ મજાના દાણા નીકળી ગયા ફ્રેન્ડ્સ. આમાં ફૂંક મારી આ થઈ ગયો આપણો પોંખ તૈયાર. જો પછી ખાવાનો કેમ બહુ મજા આવે ખાવાની. ઈ તો બધાને ખબર જ હોય કેમ ખાવાનું. હા કેટલી સરસ સુગંધ આવે. લે લાવો હાલે આ હે આપણો પોક. જાનકી આ જાનકીને પણ બહુ ભાવે. વાહ હું થોડો ખાઈ લઉં. લીલા લીલા વાવા એકદમ સુપર બન્યા છે ફ્રેન્ડ. હજી છે આપણી પાસે એટલા બધા. દોસ્તો તમે પણ તમારા પાસે આજુબાજુમાં ક્યાંય હોય ખેતરવાડી તો ત્યાંથી લઈ આવજો અને આવી રીતે પોંખ બનાવજો અને ખાજો. ખૂબ મજા આવે. એટલો બધો સરસ હોય છે. જો પાછો આવી ગયો શેકાઈને. આમાંથી આપણે દાણા છૂટા પાડવાના આવી રીતે. ગરમ લાગે ધગે એકદમ ગરમ હોય પણ આમાંથી દાણા છૂટા તો જ પડે. ગરમા ગરમ ઘઉંની દૂંડીને આવી રીતે કરી નાખીએ ને એટલે અલગ થઈ જાય આમાંથી દાણા. જો થઈ ગયા દાણા અલગ. આ ખાલી થઈ ગઈ. બધા દાણા છૂટા પડી ગયા. કેટલા દાણા છૂટા પડી ગયા જુઓ. ઓકે સુપર સરસ થઈ ગયું. જો હા મને બહુ ભાવે હો. આ એકદમ ઘઉંનો પોંખ આપણો પાછો થઈ ગયો તૈયાર. તો ચાલો દોસ્તો હવે અમે ઘઉંનો પોંખ ખાઈ લઈએ.